કેમ છો મિત્રો? હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મની અંદર સ્વાગત છે. મિત્રો, સરસ મજાનું ચેપ્ટર છે જેનું નામ છે આંકડા શાસ્ત્ર અને બેઝિક વાળા માટે તો ભાઈ ભૂકા બોલાવ્યા ચેપ્ટર. કારણ કે સાહેબ બેઝિક વાળા માટે તો ભાઈ એમ કહેવાય ને કે આ ચેપ્ટર એક બહુ કામનું ચેપ્ટર છે. બેઝિક વાળા માટે ભાઈ 16 માર્કનું વેઇટેજ ધરાવતું ચેપ્ટર, એટલે કે સૌથી હાઈએસ્ટ માર્ક ધરાવતું ચેપ્ટર હોય તો આંકડા શાસ્ત્ર છે અને એની જ આપણે છે આજે ચર્ચા કરવાની છે. તો મિત્રો, ખાસ તમારા મિત્રોને ઝડપથી શેર કરજો. જેને પણ આંકડા શાસ્ત્રમાં વાંધો હોય, એને એમસીક્યુ ની અંદર વાંધો હોય, કન્સેપ્ટ ક્લિયર ન થતા હોય તો ઝડપથી તમારા મિત્રોને એને પણ શેર કરી દો. તમે પણ આવી જાઓ, વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવા અવનવા વિડીયો છે એ તમને મળતા રહે. અને હજી સુધી તમે મિત્રો અગાઉના જે બધા વિડીયો છે એ ન જોયા હોય તો જોઈ લેજો ખાસ. બરાબર છે? એક એક ચેપ્ટરને આપણે ડિટેલમાં છે એ તમને સમજાવેલું છે કે ક્વેશ્ચન છે એ કેવા કેવા પૂછાય એમસીક્યુ, તો એને કેવી રીતે સોલ્વ કરી શકાય. બરાબર છે? ચાલો, આજના સેશનની અંદર ધમાકેદાર છે એ શરૂઆત કરવાની છે. આંકડા શાસ્ત્ર સૌથી હાઈએસ્ટ માર્ક ધરાવતું ચેપ્ટર છે, એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચાલો, સૌથી પહેલો એમસીક્યુ છે કે કોઈ માહિતી માટે z બરાબર 15 છે અને x બાર બરાબર 15 છે, એમ કેટલા થાય? વાહ, વેરી ગુડ, જબરો ક્વેશ્ચન છે. આ બોર્ડ વાળાનો છે ને ફેમસ ક્વેશ્ચન કહી શકાય. કારણ કે સૌથી પહેલા છે ને બોર્ડ વાળા એવું પૂછતા કે ભાઈ z બરાબર 25 ને m બરાબર 25 હોય તો x બાર કેટલા થાય? આ વખતે થોડો ક્વેશ્ચન ચેન્જ કર્યો છે, પણ મિત્રો સાવ સેલી ટ્રીક છે. જો સાહેબ, અહીંયા 15 છે, અહીંયા 15 છે, આખું વીચીને અહીંયા 15 લખી નાખો, વાત પૂરી થઈ ગઈ. જવાબ નંબર ડી આવે. બધે હરખું તો આપણને શું લેવા દે ભાઈ? એ હરખું જ આવે. અને કોઈ એમ કે સાહેબ સૂત્રથી ગણવો હોય તો સાહેબ સરસ મજાનું સૂત્ર છે. z ઇઝ ઇક્વલ ટુ શું છે? 3 મગન ને 2 છગન. આ સૂત્રમાં કિંમત મૂકીને તમે દાખલો ગણી શકો, પણ હું કહેવાની કઈ જરૂર નથી. ડાયરેક્ટ ડેટા સામે છે, હરખું હોય હરખો જવાબ આવે. તમને શું વાંધો? કરો લાઈક. હાલો, -2 -3 0 1 3 2 7 નો મધ્યસ્થ કેટલો થાય? સાહેબ આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. સૌથી પહેલો મધ્યસ્થનો ક્વેશ્ચન તમને છોકરાઓ પૂછાય એટલે ચડતા ક્રમમાં લખવું. ચાલો, પેલું આવે -3, બીજું -2, પછી કોણ આવશે સાહેબ? 0 1 2 3 અને 7. હવે શું કરવાનું? હામે હામે ઉડાડતા જાઓ. 1 तेरा 1 मेरा, 1 तेरा 1 मेरा, 1 तेरा 1 मेरा. बीच में जो बेचा वो सबका. बीच में कौन बचा? 1. आंसर આવે 1. ચાલો, રેડી? આગળ 30 થી 40 ના વર્ગની મધ્ય કિંમત જોઈએ છે. ભાઈ મધ્ય કિંમત જોતી હોય ને તો કઈ નહીં કરવાનું. 30 અને 40 છે એ બેનો સરવાળો કરીને અડધા કરવાના. 30 ને 40 70 થાય. 70 ભાગ્યા 2 એટલે જવાબ આવે 35. જો તમને મિત્રો વર્ગ લંબાઈ પૂછી હોય, વર્ગ લંબાઈ, તો શું કરવાનું? ઉધ્વ સીમા છે એમાંથી અધઃ સીમા છે એ બાદ કરવાની. 40 માંથી 30 જાય તો વર્ગ લંબાઈ કેટલી આવે ભાઈ? 10. ચાલો, એટલે ક્વેશ્ચન હું પૂછ્યો છે જોઈ લેવો. કોઈ માહિતી માટે સિગ્મા એફઆઈ એક્સઆઈ આપ્યો છે 840 અને સિગ્મા એફઆઈ 30 છે તો એક્સ બાર કેટલું થાય? ડાયરેક્ટ આ તો મધ્યકનું સૂત્ર જ છે ને ભાઈ. એક્સ બાર બરાબર શું છે? સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલું છે? 840. સિગ્મા એફઆઈ કેટલું છે? 30. મીંડી ગયા. કેટલા થશે? 3 ચોક 3 ના ઘડિયામાં ક્યારે 4 આવશે? 3 8 ને 24 એટલે 28. બરાબર છે? એક્સ બાર કેટલો મળશે સાહેબ? 28 મળશે. આવા સિમ્પલ ક્વેશ્ચન છે એ પૂછે છે એમસીક્યુમાં. શેર કરી દો ઝડપથી, શેર. હાલો, નેક્સ્ટ શું કે છે? અવલોકન આપ્યું ભાઈ 15 27 23 28 23 25 19 28 અને x એનો બહુલક આપ્યો 23, તો x + 7 કેટલા થાય? તો સાહેબ પેલા જો આ x છે ને, x એનો જવાબ જ 23 આવે. x જ એટલે કોણ થઈ ગયું? 23. કારણ કે બહુલક 23 આપ્યો એનો મતલબ એવો x કેટલા થઈ ગયા? 23. કારણ કે સૌથી વધારે વખત 23 રિપીટ થતું હોય તો એનો બહુલક 23 આવે. અને હવે x ની જગ્યાએ 23 મૂકો. 23 ને 7 કેટલા થાય? 30. બોલો દ્વારકાધીશ. ચાલો, બહુલકીય વર્ગ પૂછ્યો છે. નીચે આપેલી આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ છે એ જણાવવાનો. હાવ હેલો ક્વેશ્ચન જો, અને પૂછાય છે. બહુલકીય વર્ગ જોતો હોય મિત્રો તો કાંઈ નહીં કરવાનું. સૌથી મોટી આવૃત્તિ કોણ છે?
તો સાહેબ સૌથી મોટી આવૃત્તિ 16 છે. એનો જે વર્ગ, એનો વર્ગ કોણ છે? 30 થી 40. તો બહુલકીય વર્ગ મળી ગયો 30 થી 40. વાત પૂરી. ફરીથી બોલું, સૌથી મોટી આવૃત્તિ જોવાની કોણ છે? 16. એનો જે વર્ગ એને કહેવાય બહુલકીય વર્ગ. હાલો ક્લિયર. આગળ 10 એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોની નીચે પ્રમાણે વિકેટ છે લેવામાં આવેલી છે. 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. આ માહિતીનો બહુલક કેટલો થાય? સાહેબ આની અંદર જોવો તો બગડો 1, 2 અને 3 વાર. સૌથી વધારે વખત છે એ 2 રિપીટ થાય છે. સૌથી વધારે વખત કોણ રિપીટ થાય છે? 2. તો માહિતીનો બહુલક કેટલો થાય? 2. જે રિપીટ થતું હોય સૌથી વધારે વખત એને એનો બહુલક કહેવાય. નીચે આપેલી માહિતી માટે 40 થી 50 ની સંચય આવૃત્તિ જોઈએ છે. જો કાયદેસર ટેબલ ગણીને થાય. આપણે 40 થી 50 એટલે અહીંયા સુધી જોઈએ છે. તો સંચય આવૃત્તિ પેલી કેટલી થઈ સાહેબ? તો કે 2. પછી કેટલા થઈ સાહેબ? 8 ને 2 10, 10 ને 12 કેટલા થશે? 32. 10 ને 12 કેટલા થશે? 22. 22 ને 3 કેટલા થઈ ગયા? તો કે 35. અને 35 ને 15 કેટલા થઈ ગયા? 50. ચાલો સંચય આવૃત્તિ કેટલી આવશે? 50 આવશે. અથવા તો એ બધાનો સરવાળો કરી નાખો તોય થાય. બરાબર છે. સંચય આવૃત્તિ ન ગોતવી, આ બધાનો સરવાળો કરી નાખો. 8 ને 2 10, 10 ને 10 20 ને 30 ને 35 ને 40 ને 50 તોય થઈ જાય. એટલે જ્યાં સુધી સંચય આવૃત્તિ પૂછ્યો ત્યાં સુધી ગણવાનો દાખલો. આગળ નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ જોઈએ છે. સાહેબ આમાં શું કરવાનું? તો કે ભાઈ તમારે સંચય આવૃત્તિ તો ગોતવી જ પડશે. ચાલો સંચય આવૃત્તિ ગોતો એટલે કેટલું થાય? જો 0 થી 10, 10 થી 20, 20 થી કેટલા થઈ ગયા? 30, 30 થી 40. અને આ ક્વેશ્ચન એ પૂછાય જો આવો 40 થી 50. હાલો 40 થી 50 સુધી જ છે. પેલી આવૃત્તિ કેટલી છે? 27, 12, 8, 5, 8. ચાલો CF ગોતી લ્યો. ઉપરનો ડેટા કાંઈ લખવાની જરૂર નથી. ચાલો 27 થઈ ગયા. 27 ને 2 39. કારણ કે ભેગા 10 ઉમેરી દીધા. 39 ને 8 ઉમેરવાના ને તો 39 માંથી 2 કાઢો એટલે કેટલા થાય? 37. એટલે 47 મળ્યા. 47 ને 4 કેટલા થશે? તો કે 47 ને 4 51 ને 1 52 થઈ ગયા. 52 ને 4 56 ને 1 60 થઈ ગયા. એટલે 60 મળ્યું. n બરાબર. તો સૌથી પહેલું હું ગોતો છો? n/2 એટલે 60 ભાગ્યા 2. 60 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવે સાહેબ? 30 આવે. 30 કરતા મોટું કોણ છે સાહેબ? 30 કરતા મોટું એટલે 39 છે. અને એનો જે વર્ગ એને કહેવાય મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ કેટલો આવ્યો? 10 થી 20. એટલે ખાસ બહુલકીય વર્ગ, મધ્યસ્થ વર્ગ છે એ જોઈ લેવા. આગળ ચડતા ક્રમમાં ગોઠવેલા જે -5, -4 એ 5, 7, 10 નો મધ્યક આપ્યો છે. પેપર વાળાને ખબર પડી ગઈ છે ચડતો ક્રમ આવે ને એટલે મધ્યસ્થ આવે. પણ આ સાથે અહીંયા તમારી સાથે થોડીક છેડછાડ કરી છે. મધ્યસ્થ નથી આપ્યો બાળકો, મધ્યક આપ્યું છે. શું આપ્યું છે? મધ્યક આપ્યું છે. તો મધ્યક આપ્યો હોય તો કઈ મૂંઝાવાનું ન હોય ભાઈ. ઉપર શું કરવાનું સાહેબ? સરવાળા બાદબાકી કરો ને. કેટલા છે? -5, -4 +a +5 +7 +10 છેદમાં કેટલા અવલોકન છે? 1, 2, 3, 4, 5, 6. મધ્ય કેટલો આપ્યો? 2. અને 6 ને ઉપર જવા દો ને ડાયરેક્ટ. બરાબર. જો આ 5 એ 5 ગયા, 10 ને 7 17, 17 માંથી 4 ગયા એટલે 13 + a. ચાલો 6 દુ 12, 13 + a. તો a બરાબર કેટલા થઈ ગયા? તો કે 12 - 13. તો એની કિંમત મળી ગઈ -1. -1 એટલે વચ્ચેનો જવાબ. પણ ચડતો ક્રમ આવે ને એવું જોઈ લેતા ને હોય 1 તેરા 1 મેરા, તો અહીંયા કાંઈ નહીં વધે. પણ વાંચજો, મધ્યસ્થ કીધું છે, મધ્યક કીધું છે. આ ભૂલતા નહીં. હાલો પ્રચલિત સંકેત મુજબ તમને આપ્યું છે L = 70 આપ્યા છે, H = 15, F1 = 12, F0 = 3, F2 = 6. સાહેબ આ બધા F1 F2 ની બધું આવે એટલે મને ખબર પડી જાય બહુલક જ કહેવાય. અને સાહેબ આ 2 માર્કનું દાખલું થઈ ગયું. બેઝિક વાળા 2 માર્કના દાખલું પૂછે તો કઈ નહીં કરવાનું, સરસ મજાનું સૂત્ર લખો, વાત પૂરી થઈ ગઈ. Z = L + F1 - F0 upon 2F1 - F0 - F2 ગુણ્યા H. સરસ મજાની કિંમત લખો જેટલી આપી છે એ બધી. હાલો L એટલે કેટલા છે? 70. F1 કેટલા છે સાહેબ? 12. F0 કેટલા છે? 3. 2F1
માઇનસ F0 માઇનસ F2 F2 કેટલા છે 6 ઇન્ટુ H H એટલે કેટલા છે તો કે ચિંટુ 15 આપ્યા છે H. વાહ હાલો 70 ના 70 12 માંથી 3 જાય એટલે કેટલા બચ્યા સાહેબ 9 12 દૂન કેટલા બચ્યા 24 અને 6 ને 3 કેટલા થઈ ગયા 9 અહીંયા બેયનો સરવાળો થાય નિશાની માઇનસ રે ગુણ્યા કેટલા છે 15. ચાલો આ 70 ના 70 9 ગુણ્યા ઉપર 15 બચ્યા 24 માંથી 9 ગયા બે જગ્યાએ 10 10 ઉમેરો એટલે 15 માંથી 10 ગયા એટલે 15 24 માંથી 9 ગયા કેટલા બચ્યા 15 તો માહે કેટલા બચ્યા સાહેબ 70 ને 9 બચ્યા 70 ને 9 એટલે કેટલા થાય 79 થાય 79 ક્યાં છે વચલો આન્સર. રેડી એટલે કાયદેસર 2 માર્ક નો દાખલો થઈ ગયો કાઈ નથી સૂત્ર લખી છે ને એમાં કિંમત મૂકી છે. હાલો પ્રચલિત સંકેત મુજબ L is equal to કેટલા આપ્યા છે 75 આપ્યા છે N is equal to 42 CF 15 છે F 12 છે ને H 5 હોય તો મધ્યસ્થ કેટલો થાય. આ 2 માર્ક નો દાખલો છે. મધ્યસ્થ નું સૂત્ર લખો ભાઈ M બરાબર શું થાય બોલો 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 ને ભાઈ તમને જ કહું છું શું થાય L plus n/2 minus CF upon F into H. ચાલો L કેટલા છે 75 છે n/2 ડાયરેક્ટ 21 ને અડધા કરી નાખું કેટલા થાય એટલે 42 ને અડધા 21 થઈ ગયા માઇનસ CF કેટલી છે 15 F કેટલો છે 12 H કેટલા છે 5. હાલો 75 ના 75 21 માંથી 15 કાઢ્યા કેટલા બચ્યા સાહેબ 6 અહીંયા બચ્યા 12 ઇન્ટુ 5 6 2 12 થાય તો 75 અને અહીંયા કેટલા બચ્યા સાહેબ જો તો 5 ના અડધા થયા ને 5 ભાગ્યા 2 એટલે કેટલા થયા 18 તો 75 ને 2 કેટલા થઈ ગયા 77.5 જવાબ આવે 77.5 એટલે વટલું. ચાલો ક્લિયર. હાલો અવલોકન આપ્યું છે 36 x પછી 20 28 14 અને y એનો મધ્યક આપ્યો 22 છે તો x plus y પૂછ્યું છે નો ડાઉટ મધ્યક જેમ બેઝિક થી ગણો એમ જ ગણો. મધ્યક એટલે શું થાય તો કે આપણને ખબર નીચે કુલ અવલોકન કેટલા છે 1 2 3 4 5 6 ઉપર બધાને શું કરવાનો સરવાળો. હાલો સરવાળો કરી નાખો. હાલો રેડી મધ્યક કેટલો આપ્યો તો કે 22 આ 6 ઉપર વયા જશે ને કારણ કે અહીં ગુણાકારમાં ઓલી બાજુ જાય તો ભાગાકારમાં નહીં ભાગાકારમાં હોય તો ઓલી બાજુ જાય ગુણાકારમાં. હાલો સરવાળા કરો કેટલા થઈ ગયા જો 30 ને 20 50 ને 70 ને 80 80 ના કેટલા થઈ ગયા 90 ને 98 98 પ્લસ x પ્લસ y 22 6 કેટલા થઈ જાય 132 અને 98 આ બાજુ આવે તો માઇનસ થઈ ગયા કેટલા મળ્યા x પ્લસ y 12 માંથી 8 જાય એટલે 4 વાળો જવાબ બચે 34 મળ્યા બરાબર છે x પ્લસ y બરાબર કેટલા થાય 34 થઈ જાય ને આવડી જાય સિમ્પલ સિમ્પલ દાખલા પૂછાય તો સમજાય છે ને. હાલો x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi માં di શું છે xi માઇનસ a અને જો આવું સૂત્ર હોય x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h અને એમાં તમને ui પૂછે તો યાદ રાખજો ui એટલે કોણ છે xi માઇનસ a અપોન h. રેડી આ ધ્યાનમાં રાખજો. ચાલો આગળ વધો. n બરાબર 100 છે a બરાબર 25 x બાર બરાબર 25 તો સિગ્મા fi di કેટલા થાય મસ્ત ક્વેશ્ચન છે. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi કિંમત મૂકો x બાર 25 છે a 25 છે સિગ્મા fi di ડોન્ટ નો અને સિગ્મા fi કેટલું છે તો કે 100 છે. સિગ્મા fi એટલે n સાહેબ પહેલા તો 25 નામ લઈ જાઓ 25 માઇનસ 25 0 વધ્યા હીરો કેટલા વધ્યા 0 અહીંયા બચ્યું સિગ્મા fi di અપોન 100 100 ને સામેની બાજુ ગુણો નો ગુણો આપણને ખબર 0 આર ગમે એ ગુણાય ને 0 જ આવે તો સિગ્મા fi di કેટલું મળ્યું આન્સર 0 મળ્યું બકા કેટલું મળ્યું 0. હાલો એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા fi ui કેટલું આપ્યું -50 n ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યા 100 આપ્યા h ઇઝ ઇક્વલ ટુ 10 આપ્યા x બાર 25 આપ્યા ધારેલો મધ્યક એટલે a કેટલો થાય સૂત્ર મૂકો x બાર બરાબર a પ્લસ તમે આયરવાર દાખલો ગણતા જજો ભાઈ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h અને જે જવાબ આવે એ કોમેન્ટમાં જવાબ આપો. ચાલો x બાર કેટલો જ ભાઈ 25 એ ખબર નથી સિગ્મા fi ui કેટલું -50 છે
સિગ્મા એફઆઈ એટલે એન કેટલું છે 100, એચ કેટલો આપ્યો 10, જીરે જીરો વયો ગયો, મોરે મોરો વયો ગયો, જીરે જીરો વયો ગયો. ચાલો અહીંથી જીરે જીરો વયો ગયો, -5 સામેની બાજુ જાય એટલે કેટલા થાય? તો કે -5 છે એ સામેની બાજુ જાય એટલે +5 થઈ જશે. તો 25 + 5 બરાબર એ બરાબર કેટલા થઈ ગયા? 30. ચાલો 30 ક્યાં છે? ઓપ્શન એ માં છે. હાલો આગળ. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? જો પ્રથમ 10 પ્રાકૃતિક કીધી છે, હું જનરલ સૂત્ર કહી દઉં. જનરલ સૂત્ર છે n+1 / 2. ક્યારેક પૂછે તો કામ આવે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાની જગ્યાએ હું એમ કહું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરેરાશ એટલે મધ્યક કેટલું થાય? સૂત્ર છે n+1 / 2. n એટલે હવે કેટલા આપ્યા જો તો ત્યાં 10 આપ્યા છે. 10 + 1 / 2. 10 + 1 એટલે કેટલા થાય? 11 / 2. 11 / 2 એટલે કેટલા થાય? 5.5 થાય. ચાલો નેક્સ્ટ. ચડતા ક્રમે ગોઠવેલા અવલોકન છે 12, 18, 27, x+3, x+9, 40, 42, 50 નો મધ્યસ્થ આપ્યો છે કેટલો ભાઈ? 35 આપ્યો છે. તો x કેટલા થાય? જનરલી આ દાખલા આપણે કેમ સોલ્વ કરીએ? તો કે 9મા ધોરણમાં આપણે સૂત્ર ન લખતા n+1 / 2 મુ અવલોકન, બસ આવું સૂત્ર મૂકીને ગણવો પડે સાહેબ. સૂત્ર મૂકીને થોડુંક વહમવું પડે તો શોર્ટકટ જેવું ખરું? પૂરા શોર્ટકટ તો હોય જ ને. આવો આ બાજુ જો, કાંઈ નહીં કરવાનું. જો 1 તેરા 1 મેરા, ઈ શેમાં લાગે ઈ જોઈજો, પાછું મધ્યસ્થમાં જ લાગે. फिर 1 तेरा 1 मेरा, 1 तेरा 1 मेरा, बीच में कौन बचा? 2 बचा. કાંઈ નહીં કરવાનું. ઈ બે જે બચ્યા ને એને હું લખું જોજો. ઈ બે નો સરવાળો એના અડધા ઈ કોના બરાબર હોય? મધ્યસ્થ બરાબર હોય, એટલે 35 બરાબર થાય. બસ પૂરું. વચ્ચે જે બે બચે જે બે બચે એનો સરવાળો કરીને ભાગ્યા 2 ઈ મધ્યસ્થ બરાબર થાય. હવે કાંઈ નહીં કરવાનું, ઉપર જાવ તો 35 દુ કેટલા થઈ ગયા? 70. આ x + x એટલે 2x. 9 ને 3 કેટલા થઈ ગયા? 12. ચાલો 2x બરાબર કેટલા થશે? તો કે 70 માંથી 12 કાઢવાના એટલે 68 ને 58 બચ્યા ને, તો 2x બરાબર 58 થઈ ગયા. x બરાબર 58 ભાગ્યા 2 એટલે 29 થશે. x બરાબર કેટલા થશે? 29 થઈ જાય. પૂછાય તો આવડી જાય. ચાલો લાઈક બાકી નથી ને, જોઈજો તો એકવાર. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h. અને ui કેટલા થાય? હમણાં જ મેં કીધું હતું ui કેટલું થાય? xi માઇનસ a અપોન h. ચાલો નેક્સ્ટ. કોઈ માહિતી માટે મધ્યસ્થ આપ્યો છે 20. મધ્યસ્થ એટલે કયો છે? m. મધ્યક આપ્યો 10 એટલે x બાર 10 આપ્યો છે. તો બહુલક કેટલો થાય? ત્રણેયના સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે સાહેબ? z ઇઝ ઇક્વલ ટુ 3 મગન 2 છગન 3 ના 3 m એટલે આપ્યા છે 20 માઇનસ 2 x બાર આપ્યા છે 10. 20 તેરી 60 થાય. 10 દુ 20 થાય. 60 માંથી 20 કાઢતા આમ જવાબ આપણને 40 મળે છે. 40 ઓપ્શન નંબર ડી માં આપેલો છે. કેટલા સિમ્પલ દાખલા છે, મજા જ એવા રાખે આપણને એમ થાય ગઈ ના જ રાખી. ચાલો 20 અવલોકન છે એનો મધ્યક આપ્યો છે 38 છે. જો દરેક અવલોકનમાં 6 ઉમેરવામાં આવે અને દરેક પરિણામને 4 વડે ભાગવામાં આવે તો નવો મધ્યક કેટલો થાય? હવે જનરલ જો આમ દાખલો ગણવા જાય ને તો લગભગ અડધું પોણું બોર્ડ થઈ જાય. હાવ બેઝિક થી ગણીએ ને તો હાવ બેઝિક થી દાખલો ગણો એટલે લગભગ અડધું બોર્ડ ઉપર તો થઈ જ જાય કે પેલા સરવાળો ગોતવો પડે ને પછી એમાં દરેક અવલોકનમાં 6 ઉમેરો, ટૂંકમાં એવી માથાકૂટ કરવી પડે સાહેબ. એવી માથાકૂટ ન કરવી, ડાયરેક્ટ જવાબ જોતો હોય તો ડાયરેક્ટ હાવ આવો આ બાજુ. મધ્યક કેટલો જ સાહેબ? મધ્યક 38 છે. કેટલા ઉમેરવાના? 6 ઉમેરવાના. કેટલા આવ્યા? 44. કેટલા વડે ભાગવાના છે? 4 વડે ભાગવાના. કેટલા વધ્યા સાહેબ? 11. જવાબ આવી ગયો? હા સર જવાબ આવી ગયો. આવી ગયો જવાબ. સમજાણું હું કર્યું ભાઈ? જે મધ્યક આપ્યો છે એ મધ્યક ની અંદર જે કીધું ઉમેરવાનું કીધું ઉમેર્યા, ઉમેરીને જે જવાબ આવ્યો પછી ભાગવાનું કીધું ભાગી નાખ્યા અને ભાગી નાખ્યા જવાબ આવી ગયો. બસ પૂરું થઈ ગયું, એટલું જ કરવાનું. તો હવે મને કયો આવો દાખલો પૂછાય તો પેન અને પેપર ની જરૂર ન પડે, મોઢે ગણી શકો. ન ગણી શકો એ ભાઈ એ તમને પૂછો મોઢે ન ગણી શકાય? ગણી શકાય. હા વહેલું છે. શું છે ભાઈ? 38 માં 6 ઉમેરો એટલે 44 થાય. 44 ને 4 વડે ભાગો 11 થાય. મોઢે પતી ગયું ભાઈ. 1 માર્ક નું બચોલિયમ કઈ હું ગણતરી કરવાની હોય?
સમજાય છે ને? હાલો આગળ. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક થાય. જો બહુલક એટલે z માઇનસ m બરાબર આવું પૂછ્યું છે, m માઇનસ x બાર. જો આ z માઇનસ m છે ને, આને પકડું છું LHS, તો z એટલે કોણ થાય? 3m માઇનસ 2x બાર અને માઇનસ m ના m. ચાલો 3 માંથી એક વખત m વયા ગયા એટલે 2m બચ્યા અને 2x બાર. બે માંથી બગડો કાઢ્યો એટલે m માઇનસ x બાર. તો RHS માં જુઓ તો RHS માં m માઇનસ x બાર તો છે જ. આગળ કેટલા બચ્યા સાહેબ? બ ગળે 2 બચ્યા. તો આનો જવાબ આવે બ ગળે 2. પણ સાહેબ ગણતરીની ડાયરેક્ટ જવાબ જોતો ડાયરેક્ટ થઈ. હા જુઓ જો આવો બાજુ જો ડાયરેક્ટ જો મજા આવે જોજો. ડાયરેક્ટમાં કઈ નથી ભાઈ, જો સાવ સિમ્પલ છે. જોજો 1 2 3 4 આને જોજો, આને એમ છે ને તો એમને કેમ લખાય? 1 2 3 4 4 ના અડધા. 4 ના અડધા કેટલા થાય સાહેબ? 2. વાત પૂરી. પૂરું થઈ ગયું, જવાબ આવી ગયો. 1 2 3 4 4 ના અડધા 2 થાય, 2 જવાબ આવે, પૂરી ગયું. ચાલો અહીં મધ્યસ્થ છે, અહીં મધ્યસ્થ છે. આ ક્વેશ્ચન આપણે બદલાવી નાખી, મધ્યસ્થની જગ્યાએ હાલો મધ્યક કરી નાખી. મધ્યક તો જો એની કાયદેસર ગણતરી તો કે z માઇનસ x બાર બરાબર ખાલી જગ્યા m માઇનસ x બાર. જો આગળનો જ ક્વેશ્ચન છે, ખાલી ફેર એટલો જ, અહીંયા m હતો, અહીંયા x બાર છે. તો આને કેમ ગણશો સાહેબ? જો z માઇનસ x બાર, z એટલે 3m માઇનસ 2x બાર અને માઇનસ x બાર છે ને તો આ 3m, આ 2x બાર ને x બાર એટલે કેટલું થઈ ગયું? 3x બાર થઈ ગયું. 3 કોમન કાઢો એટલે m માઇનસ x બાર મળે. સાહેબ આનો જવાબ 3 આવે. હવે બે ભેગા લખું, જોજો બે ભેગા. z માઇનસ m બરાબર ખાલી જગ્યા m માઇનસ x બાર અને z માઇનસ x બાર બરાબર ખાલી જગ્યા m માઇનસ x બાર. બે માં ફેર કેટલો છે જોજો, અહીંયા m છે અને અહીંયા x બાર, એટલો ફેર. તો સાહેબ બેને યાદ રાખવાની સાવ સરળ શોર્ટકટ છે. જો અત્યારે યાદ રહી જાય ભાઈ. જો 1 2 3 4 4 ના અડધા 2 થાય, અહીં x બાર છે 1 2 અને 3. પતી ગયું, પતી ગયું. લાઈક કરી દો ઝડપથી. હાલો 1 2 3 4 4 ના અડધા 2 થાય, 1 2 અને 3, 1 2 અને 3. ડાયરેક્ટ જવાબ આવી ગયો. યાદ રહી ગયા ને? હે હવે ભૂલાય ન ભૂલાય? હાલો. ઓહ વાહ, વેરી ગુડ. તો આ સાથે મિત્રો અહીંયા આપણું 13મું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર જે પૂરું થાય છે. આંકડાશાસ્ત્રની અંદર સિમ્પલ દાખલા પૂછાશે, ખોટું ટેન્શન લેતા નહીં. બરાબર, આપણે જે જોયા એમાં ઘણા બધા દાખલા છે કે જે એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા હતા અને કદાચ આવનારી એક્ઝામની અંદર પૂછાઈ જાય. બધા પ્રકારના જે ક્વેશ્ચન છે એને આપણે આવરી લીધા છે. તો ખાસ મિત્રો વિડીયોને પાછો એકવાર જોઈ લેજો. લાઈક હજી બાકી નથી થઈ ગયું, જોઈ લો. તો શોર્ટકટ જોવામાં ઘણી વાર એવું થાય લાઈક કરવાનું ભૂલી જાય. બોલો, લાઈક છે, સબસ્ક્રાઇબ છે, તમારા મિત્રોને જવા દો, શેર કરી દો. બરાબર છે. ચાલો મિત્રો, તો અહીંયા આપણો સેશન છે એ પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.